હેલો ફેમિલી, કેમ છો તમે બધા? જો મજામાં બધા માં જવાના તો માછીમાં તમારું બધાનું સ્વાગત છે ફેમિલી. તો હું તમને આજે બતાડી મચ્છી બતાડી બધા વિડીયોમાં ફેમિલી ભીના રહેતો તો વિડીયોમાં જોયો તો છેલ્લે હું જોયો તો આ વિડીયો ચાલુ હતી ફેમિલી. આને કહેવાય તો કાંઈક શેરવા ફીશ એક છે, આ દોઈ છે, આ જો મોટામાં મોટો શેરવો છે. જો આને કે કહેવાય શેરવા ફીશ. અરે પછી ખાવાનો મિત્રો આ દો આ ગુમલા દો મિત્રો, ગુમલા હે આવું ખાવાનું મારે આ દો ત્રણ ગુમલા દો કાઢ્યા છે ખાવા. જો ફેમિલી અને મિત્રો દી આદમી છે ને આ છે ને આ તો એ અમારા છે ફંગલ છે એને બહુ વાત આ દો અને ફેમિલી હા નાઈદ્રા મગરા દો તો ખરા મગરા જરા હાલો હા તારા મિત્ર મગરા જો અને ફેમિલી તમને પાયલવા કંઈક બતાડીએ આગળ મહિના રહેતા પાછા આપણે 5 મિનિટ સુધી ખાલી શાક જ જોવું છે. કામ હતા તો હા તાતા મિત્રો પહેલવા છે ખોલીને ભેરા છે અને દાળ મૂકવાની તૈયારી છે. એટલે ઘડીક બહાર રાખ્યા છે, આગળ નાખ દેવાના છે બરફમાં, કારણ કે શાક મરી જાય એટલે તરત બરફમાં નાખ દેવાના. હાજરી મિત્રો પાપલેટ કહેવાય અને કંઈક પાપલેટ બીજ કહેવાય. જો હા તાજી છે તો એટલે ભીંગડી દેખાય તમને, અને પહેલવા હા તાજા છે એટલે શેપ દેખાય ફેમિલી. અને મિત્રો મારો વિડીયો કોપીરાઇટ ન આવે તો સારું, કારણ કે ગડ અવાજ બહુ આવે કા. અને ફેમિલી આને કહેવાય કંઈક નાની ખાગી. જો આ કહેવાય કંઈક નાની ખાગી. જો બચ્ચોકલી ખાગી કા તો ઘાસ પકાવ્યા 600 રૂપિયાના આવી ખાગી મિત્રો આવે ઘાસ અમારે 600 રૂપિયાની પકાવીને કે મિત્રો આવી ખાગી આવે એટલે નો હાલે કા, એટલે આને પકાવી દેવી એ જોઈ. તો ફેમિલી આને કહેવાય કંઈક કાટી આવી કંઈક આવે છે કાટી. જો મિત્રો દાળ ઉપાડી લીધા ને એટલું શાક આવ્યું ને ઓલા પણ તમને લબુ જેવું થાય એ છેલ્લે પૂછ્યું તો કાંઠો કાંઈક આવો છે ફેમિલી. તો ઓલા પણ છે એ ગોપનાથ નથી પણ કટપરનો ટંડી ગયો છે, એ કટપર કહેવાય મહુવા બંદર. આ લેટ છે, આ છે ભવાનીની લેટ, ભવાની માતાજીનું મંદિર છે ના, અને એવું બધું છે. નિકોલ બંધારો એવું બધું આ બધું છે, કોટડા બોટડા બધું ઓલી છે એવું બધું છે ફેમિલી. એટલે અમે ઊંડા છે. અને આને કહેવાય કંઈક મોટી પાપલેટ. જો હે અહીં તો આવ્યું ઓલી મગરું, આને કહેવાય મગરું. તો જો ફેમિલી કેમ પણ હા મચ્છી તાજી છે હે. અને આને કહેવાય કંઈક શેડવો વિનારે તો મિત્રો શેડવો કહેવાય, અને શેડવો હા લાલ કાલા વાળો શેડવો જરો મિત્રો કાલાય ને ખુલતો. અને આપણે કાંઈક પેટી મૂકવો પડશે. હો ભાઈ જો ગુમલાને કાચો ન ખવાય ને કાચો ખાઈ દો. અને ડીશ કરવી વાળા તો કાચા, અને ફેમિલી ડીશ કરવી વાળા તો કાચો ખાઈ જાય. મેન વર્સિસ વાય શું આવે શો વાળા ઈ મેન વર્સિસ વાય. તો ફેમિલી આને કહેવાય પાયલ બહુ, આને કહેવાય કાટી. બીજું કંઈક નવીન મચ્છી હતું, નવીન વસ્તુ હતું તમને બતાડું પણ કંઈક જડતું નથી ફેમિલી. આ જરા ગુમલા ખોલી ભરીને આ જરા પાયલવા અને આ જરું મટીરિયલ અહીં કરે જરા જાળ ફેમિલી ભાઈ ના રહેતા પાછા. હેલો ફેમિલી અમે ત્યાં મૂકવા આવેલા ગઈ છે ને ભાઈ બોટ છે, બોટ એલસીટાવાળા ખવડાવે અમને, એટલે અમે વેચા દાળ મૂકીને હોય છીએ. દાળ મૂકતા હોય તો પાછા એ કાપી જાય આડા આવી, એટલે આડા તો ન હોય પણ મને કહેવાય ગયું તો એ ફેમિલી એ રસ્તે જતા હોય અને હે ને અમે દાળ મૂકી દઈ એટલે એ પાછા અમે દાળ મૂકી દઈ એટલે એ બી આવી જાય. તો અમને પણ ખબર ન હોય એટલે દાળ કાપી જાય એટલે નુકસાન જાય, એટલે અમારે હાલવું પડે બહુ ઘણું. જો ફેમિલી તેલ જો જ્યુસ હવે તો પહેલામાં તેલ ઉજ્યું છે. હવે નખાજી છે ડુંગળી અને જો પાણી ખાનામાં તો બહાર ન નાખો, ખાનામાં નાખવાનું પાણી. જો જરો કાંઠો લમણે છે કટપરનો રણી લો ચાખો તમને દેખાતો છે કા. તો અહીં જરા ગુમલાને શેળવું, શાક બનાવ્યું છે ગુમલાને શેળવું. જો કેમ પણ એ તમે મજા આવી કે મિત્રો તમને જોવાની હે કેમ પણ જોઈ કહો જો તમે. તો નાખ્યું મીઠું જવો, તો હવે નાખવાનું છે હળદર. જો નાખ્યું હળદર.